હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 11 ભૂમિ સ્વરૂપ. મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે ભૂમિ સ્વરૂપના પ્રકારો જોયા હતા, જેમાં પર્વત, ખીણ, ઉચ્ચ પ્રદેશ, મેદાન અને ટાપુ સ્વરૂપે આપણે ભૂમિને જોતા હોઈએ છીએ. કેટલીક જગ્યાએ આપણે પર્વતોના સ્વરૂપમાં જોઈએ છીએ, તો ક્યાંક ખીણના સ્વરૂપમાં, ક્યાંક ઉચ્ચ પ્રદેશ, તો ક્યાંક મેદાન અને ક્યાંક ટાપુના સ્વરૂપમાં આપણે ભૂમિ સ્વરૂપોને જોતા હોઈએ છીએ. પર્વતની વ્યાખ્યા આપણે જોઈ હતી કે સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતો તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. અને પર્વતોનું વર્ગીકરણ 4 વિભાગમાં કરવામાં આવેલું છે, જેમાં ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. સૌથી પહેલો પર્વતનો પ્રકાર આપણે જોયું તો ગેડ પર્વત, કે મોટે ભાગે સમુદ્રના તળિયે પ્રદેશો કે જળાશયોમાં તળિયે એકત્રિત થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે અને તેના ઉર્ધ્વ વળાંકને આપણે શિખર તરીકે અને અધો વળાંકને આપણે ખીણ તરીકે ઓળખાવીએ છીએ. અને આ પ્રકારે જે પર્વત રચાય છે તેને ગેડ પર્વત કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે ખંડ પર્વત. તો ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિ વિસ્તારો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડો કે ફાટ પડે છે. આથી આજુબાજુનો ભાગ બેસી જાય છે અને વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત નીચે બેસી જતા ભાગમાં ફાટ ખીણ રચાય છે. અને આ પ્રકારે રચાતા પર્વતને ખંડ પર્વત કહેવામાં આવે છે. ત્રીજો પ્રકાર આપણે જોયો તો જ્વાળામુખી પર્વત. જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતાં તે જ્વાળામુખી પર્વત બને છે. અને ચોથો પર્વતનો પ્રકાર છે અવશિષ્ટ પર્વતો. ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. એટલે કે જે ભાગ વધેલો છે તે ભાગમાંથી જે પર્વત રચાય છે તે અવશિષ્ટ પર્વત બને છે. પર્વતોનું મહત્ત્વ આપણે જોયું હતું કે પર્વતો દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે અને ઠંડા પવનથી તે રક્ષણ કરે છે. તો ભેજવાળા પવનોને રોકીને વધારે વરસાદ પણ આપે છે. પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. વધુ વરસાદવાળા હિમાચ્છાદિત પ્રદેશોમાંથી બારેમાસ વહેતી નદીઓ જળ ભંડારનું કામ કરે છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે. ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ તથા પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે તેનું રહેઠાણ સ્થાન છે. અને પર્વતોના ઉદાહરણો આપણે જોયા હતા, જેમાં મેક્સિકો, ક્વિટો, બોગોટા, લેહ, લાસા અને લાપાઝ શહેર છે. તે પર્વતના કિનારે આસપાસ વસેલા પ્રદેશો છે. પર્વતો પછી આપણે જોયું તો ઉચ્ચ પ્રદેશો. જેમ પર્વતો સમુદ્ર સપાટીથી 900 મીટર ઊંચા હોય છે, તેવી રીતે ઉચ્ચ પ્રદેશો છે તે સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા અને ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણ 3 ભાગમાં કરવામાં આવેલું છે: આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ. જેમાં આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશમાં ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ કે આંશિક રીતે ઘેરાયેલા ભૂમિભાગને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. એટલે ફરતા પર્વતો હોય અને વચ્ચેનો ઊંચાણવાળો ભૂમિભાગ છે તેને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશમાં એક બાજુ પર્વત હોય છે અને એક તરફ સીધો ઢોળાવ, એટલે કે પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. અને ખંડીય ઉચ્ચ પ્રદેશ ભૂગર્ભિક હલનચલનથી ઉંચકાયેલા ભૂમિભાગને મોટા ભૂમિભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે.
ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, સ્પેન અને ગ્રીનલેન્ડનો એન્ટાર્કટિકાનો ઉચ્ચ પ્રદેશ તેના શ્રેષ્ઠ ઉદાહરણો છે. ઉચ્ચ પ્રદેશોનું મહત્ત્વ જોઈએ તો ઉચ્ચ પ્રદેશ લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે અનુકૂળ બને છે. પ્રાચીન નક્કર ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું જેવી કિંમતી ધાતુઓ મળે છે. જેમ કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, આ ઉચ્ચ પ્રદેશના ઢોળાવો પશુપાલન માટે ખૂબ જ મહત્ત્વના છે. પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ ઉદ્યોગ માટે પણ તે મહત્ત્વના છે. ત્યાર પછી મેદાની પ્રદેશ, સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ, જો 180 મીટર કરતાં વધારે ઊંચાઈ હોય તો તેને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. જ્યારે 180 મીટર કરતાં ઓછી ઊંચાઈ હોય આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, માપ સમુદ્ર સપાટીથી 900 મીટર કરતાં વધારે ઊંચાઈ હોય તો તેને પર્વત કહેવામાં આવે છે. 180 મીટર કરતાં વધારે ઊંચાઈ હોય તો તેને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. અને 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા હોય તેવા ભાગને મેદાની પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. દુનિયાના મોટા ભાગમાં નદીઓ દ્વારા ઠલવાયેલા માટીના નિર્માણ પામ્યા છે મેદાનો. નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ પવન, જ્વાળામુખી અને હિમ નદીઓ દ્વારા પણ થાય છે. મેદાનોનું વર્ગીકરણ 3 ભાગમાં કરવામાં આવેલું છે. કિનારાના મેદાન, જેને સંરચનાત્મક મેદાન પણ કહેવામાં આવે છે, ઘસારણના મેદાન અને નિક્ષેપણના મેદાન. કિનારાના મેદાન જે સંરચનાત્મક મેદાન છે એ મેદાનોનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક હલનચલનની ક્રિયાને કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડીય છાજલીના ભૂમિભાગ ઉંચકાય છે ત્યારે બનતા મેદાનોને સંરચનાત્મક મેદાન કહેવામાં આવે છે. આવા મેદાનો મોટે ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે. મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલો સંયુક્ત રાજ્ય અમેરિકા અને દક્ષિણ પૂર્વે આવેલા મેદાન તેનું ઉદાહરણ છે. જમીનના તળિયા ઘસાવાના કારણે આવા મેદાનોનું નિર્માણ થાય છે. ઓસ્ટ્રેલિયાના મધ્યનું મેદાન પણ આ પ્રકારે જ નિર્માણ પામેલું છે. ઘસારણના મેદાનો, પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની ક્રિયા ચાલતી રહે છે, જેનાથી લાંબે ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો નદી, પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે. આવા મેદાન સંપૂર્ણપણે સપાટ બનતા નથી. ખડકોની ટેકરીઓ વચ્ચે જોવા મળે છે અને ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબેરિયાના મેદાન ઘસારણથી નિર્માણ પામેલા મેદાનો છે. ઘસારણ દ્વારા બનેલા મેદાનોને પેનીપ્લેન પણ કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રકાર છે નિક્ષેપણના મેદાનો. નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલા કાંપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનોનું નિર્માણ થાય છે. તેથી તેને નદીકૃત કાંપના મેદાન પણ કહેવામાં આવે છે. નદી, સમુદ્ર પોતાની સાથે જે કાંપ લાવે છે તે કાંપ આજુબાજુના વિસ્તારમાં ઠાલવે છે અને તેના દ્વારા આ પ્રકારના મેદાનોનું નિર્માણ થતું હોવાથી આ મેદાનને નદીકૃત કે કાંપના મેદાનો અથવા તો નિક્ષેપણના મેદાનો કહેવામાં આવે છે. ભારતમાં ગંગા, યમુનાના મેદાન, ઉત્તર ચીનમાં હવાંગ હોનું મેદાન, ઇટાલીના પો નદીના દ્વારા બનેલું મેદાન કાંપના મેદાનોના વિશિષ્ટ દ્રષ્ટાંત છે. જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરના કાંપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને સરોવરના મેદાન પણ કહેવામાં આવે છે. કાશ્મીરની ખીણો ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ છે. મેદાનોનું મહત્ત્વ તો માનવ વસાહતો અને વેપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે. એટલે કે ફળદ્રુપ મેદાનોની અંદર જ વાણિજ્ય, વેપાર વાણિજ્ય પણ વિકસે છે. માનવ વસાહતો આપણે વસવાટ કરવા માટે પણ મેદાની પ્રદેશને વધારે પસંદ કરીએ છીએ. સપાટ મેદાન સડક માર્ગ અને રેલ માર્ગ માટે ઉપયોગી પુરવાર થાય છે. રોડ રસ્તાઓ બનાવવા માટે, રેલવેના પાટા નાખવા માટે આ સપાટ મેદાનો છે તે ખૂબ જ ઉપયોગી હોય છે. ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનમાં આવેલા છે. જો ઉચ્ચ પ્રદેશ અને પહાડી પ્રદેશોની અંદર જે મેદાનો આવેલા છે
તે મેદાનો ગીચ વસ્તી ધરાવતા નથી. ત્યાં વસ્તી ગીચતા અત્યંત ઓછી જોવા મળે છે. પરંતુ મુંબઈ જેવા શહેરો છે, અમદાવાદ છે, મુંબઈ, આ બધા શહેરો અત્યંત ગીચ વસ્તી ધરાવતા શહેરો છે. અને આ શહેરો ક્યાં આવેલા છે? તો કે મેદાની પ્રદેશ છે તેવા વિસ્તારોની અંદર આ પ્રદેશો વસેલા છે. ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે અને ખેત પેદાશો માટે કાચો માલ પણ આ મેદાનો પૂરો પાડે છે. ત્યાર પછી કેટલાક શબ્દો છે, જેમ કે ઉપસાગર, અખાત, ભૂશીર, ટાપુ, ખીણ, સમુદ્ર ધુની અને સંયોગી ભૂમિ. આ શબ્દોનો અર્થ છે તે આપણે સમજવો છે. તો ઉપસાગર કોને કહે? સાગર વિશે તો તમે બધા જાણો છો, બરાબર છે. તો ઉપસાગર સામાન્ય રીતે મહાસાગરના જળ ભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર, જે ફરતેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવરો જેવો આકાર ધારણ કરે છે. ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે છે. ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણે જેને બંગાળાની ખાડી કહીએ છીએ, બરાબર છે, તે બંગાળનો ઉપસાગર છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે મહાસાગરના જળ ભાગમાં, હિન્દ મહાસાગર છે તો તેનું જે પાણી છે, બરાબર છે, તે જળ ભાગનો આંશિક ભાગ, કેટલોક ભાગ છે તે આજુબાજુની જમીન ઊંચકાઈ જતા તે ભાગ મહાસાગરમાંથી થોડોક અલગ પડતો હોય છે અને તે ભાગને ઉપસાગર તરીકે ઓળખવામાં આવે છે. તેને ફરતેની જમીન ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધરાવે છે. ખુલ્લું મોટું સરોવર, ઉપસાગર એટલે આમ તો સરોવરનો મોટો ભાગ પણ આપણે તેને કહી શકીએ, બરાબર છે. પરંતુ તેની ફરતેની જમીન છે તે ખુલ્લા મોટા સરોવર જેવી હોય છે અને તેઓ આકાર ધારણ કરે છે અને તે દ્વારા જે સાગર રચાય છે તેને ઉપસાગર કહેવામાં આવે છે. બંગાળાનો ઉપસાગર એટલે કે બંગાળાની ખાડી આપણે જે કહીએ છીએ તે ભાગ છે તે હિન્દ મહાસાગરમાંથી છૂટો પડેલો આ પ્રકારનો જ એક ઉપસાગર ગણી શકાય છે. બીજું છે અખાત. જ્યારે કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. તમે ગુજરાતનો નકશો જુઓ મિત્રો, તો ખંભાતનો અખાત છે તો સમુદ્ર છે તે જમીન ભાગની અંદર 3 ભાગે જમીન હોય અને વચ્ચેનો સાંકડો ભાગ છે તે અખાત એટલે કે સમુદ્રથી ઘેરાયેલો હોય છે અને સમુદ્ર 3 ભાગથી જમીનથી ઘેરાયેલો હોય છે. તેવા ભાગને અખાત કહેવામાં આવે છે. જેમ જેમ અંદર આવતા જાઓ તેમ ભૂમિ ભાગ નજીક આવતો જાય છે અને સમુદ્રનો ભાગ સાંકડો બનતો જતો હોય છે. આ પ્રકારે જે ભૂમિ ભાગ જોવા મળે છે તેને અખાત કહેવામાં આવે છે. અખાત અને દ્વીપકલ્પ વચ્ચે એક સામાન્ય જ તફાવત છે કે દ્વીપકલ્પની અંદર 3 બાજુ સમુદ્ર હોય અને એક બાજુ જમીન હોય, બરાબર છે. તેને આપણે શું કહીએ છીએ? દ્વીપકલ્પ. ભારત છે તે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે. શું કામ? તો કે ભારતની પૂર્વમાં બંગાળાની ખાડી છે, દક્ષિણે હિન્દ મહાસાગર છે અને પશ્ચિમે અરબ સાગર છે. તો 3 બાજુ શું છે? સમુદ્ર છે અને એક બાજુ ભારત દેશ છે, બરાબર છે. એટલા માટે તેને આપણે શું કહીએ છીએ? દ્વીપકલ્પ. જ્યારે અખાતમાં તેનાથી ઉલટું છે, એક બાજુ સમુદ્ર હોય છે જ્યારે 3 બાજુ જમીન છે. કચ્છનો અખાત છે તો 3 બાજુ કચ્છની જમીન છે, બરાબર છે, અને એની વચ્ચે સમુદ્રનો ભાગ આવેલો છે એટલે તે શું છે? કચ્છનો અખાત. ખંભાતનો અખાત છે તો 3 બાજુ જમીન અને એક તરફ અખાત આવેલો છે એટલે તે અખાત કહેવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, 3 બાજુ જમીન હોય અને એક તરફ જળ રાશિ હોય એટલે કે સમુદ્રનો ભાગ હોય તો તેને અખાત કહેવામાં આવે છે અને 3 બાજુ જળ રાશિ હોય અને એક તરફ જમીન ભાગ હોય તો તેને દ્વીપકલ્પ કહેવામાં આવે છે. જ્યારે દ્વીપમાં ચારે તરફ જળ રાશિ હોય એટલે કે ચારે તરફ પાણી હોય અને વચ્ચેના ભાગમાં જમીન હોય તેને ટાપુ, બેટ કે દ્વીપ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીની ડેફિનેશન છે ભૂશીર. ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો.
આ ભાગમાં જળ ભાગમાં ફેલાયેલો હોય છે, જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય. દાખલા તરીકે કન્યાકુમારી ભારતમાં અને કેપ ઓફ ગુડ હોપ આફ્રિકામાં. જ્યાં જમીન છે તે લંબાત્મક સ્વરૂપે સમુદ્રની અંદર ફેલાયેલી હોય છે, તે ભાગને ભૂશીર તરીકે ઓળખવામાં આવે છે. કન્યાકુમારી છે તો તમે હિન્દ મહાસાગરની અંદર તમે કન્યાકુમારીની મુલાકાત લો તો લંબાત્મક સ્વરૂપે ભૂમિભાગ જોવા મળે છે અને બંને તરફ સમુદ્ર હોય છે, અને આગળ જતાં ત્રીજી તરફ પણ સમુદ્ર છે તે આવતો હોય છે. અને આ તરફ પ્રકારનો જે ભાગ છે તેને ભૂશીર તરીકે ઓળખવામાં આવે છે. કેપ ઓફ ગુડ હોપ છે તે આફ્રિકામાં આવેલું છે, જ્યાંથી યુરોપના દેશો છે તે કેપ ઓફ ગુડ હોપ થઈને ભારતની અંદર આવેલા હતા. તેના વિશેની ચર્ચા આપણે પછી કરીશું. અત્યારે આપણે આ 3 ડેફિનેશન સમજ્યા: ઉપસાગર, અખાત અને ભૂશીર. હવે પછીના લેક્ચરની અંદર આપણે ખીણ, સમુદ્રધુની અને દ્વીપકલ્પ વિશેની ચર્ચા કરી સંયોગી ભૂમિ વિશેની ચર્ચા કરશું, અને ત્યાર પછી સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીને આ પાઠને પૂરો કરશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે, તેમાં તમારે આ 3 વ્યાખ્યાઓ છે તે 2 વખત લખવાની છે. કઈ 3 વ્યાખ્યા? ઉપસાગર, અખાત અને ભૂશીર. 3 વ્યાખ્યાઓ 2 વખત લખવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.